વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારના પોલીસ હેડક્વાર્ટર રોડ પર દર્પણ સોસાયટી સામે ખુલ્લી જગ્યામાં એક મોબાઈલ ટાવર બાંધકામનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું હતું, જે અંગે વિસ્તારના સભ્યોએ તપાસ કરતા આ મોબાઈલ ટાવર બાંધકામ કરવા માટે પાલિકામાંથી પરવાનગી આપવામાં ન આવી હતી। જોકે તેમણે ઓનલાઈન અરજી કરી હતી। મોબાઈલ ટાવર બાંધકામ માટે દર્પણ સોસાયટીની સામે મોટો ખાડો કરવામાં આવ્યો છે। જો કે આ ટાવરની કામગીરી અટકાવી દેતા ખોદવામાં આવેલા 15 ફૂટથી વધુ ઊંડા ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। સોસાયટીમાંથી પસાર થતા નાના બાળકો, મહિલાઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। મોબાઈલ ટાવરના બાંધકામમાં ખોદવામાં આવેલા ખાડામાં વરસાદી પાણીનો ભરાવાને કારણે માખી મચ્છરના ઉપદ્રવો પણ વધી જતા સોસાયટીના રહીશો ત્રાસી ગયા છે। મોબાઈલ ટાવર માટે ખોદાયેલા ખાડામાં ભરાયેલું વરસાદી પાણીનો નિકાલ નગરપાલિકા કે જે તે કોન્ટ્રાક્ટર પાસે કરાવે અને ખોદકામવાળી જગ્યાની ચારે બાજુ પતરા કે લાકડા બાંધી બંધ કરે એવી રહીશોની માંગ છે।